ગોડાદરા સ્કાયવ્યુ હાઇટ્સમાં રહેતી યુવતી સાથે છેડછાડનો કિસ્સો બન્યો, જેમાં 17 જુલાઈના રોજ સાંજના સમયે પોતાની મોપેડ લઈ ખરીદી માટે જઈ રહી હતી ત્યારે બે અજાણ્યા મોટરસાયકલ સવાર યુવતીને પાછળ આવી યુવતીના ગળામાં પહેરેલ 60,000ની સોનાની ચેઇન લૂંટી ભાગી છૂટ્યા હતા। જ્યારે લીંબાદ પોલીસે ગુરુવારના રોજ બે ચેઇન સ્નેચરને ઝડપી પાડ્યા હતા। મૂળ જયપુર રાજસ્થાનના વતની હાલ સુરતમાં લીંબાદ ગોડાદરા મીડા સ્ક્વેરની પાછળ આવેલ સ્કાયવ્યુ હાઇટ્સમાં રહેતા એવા શિવપ્રકાશ વિક્રાંત ઝાલાની સાથે છેડછાડનો બનાવ બન્યો હતો, જેમાં ગત તારીખ 17 જુલાઈના રોજ સાંજના સમયે લીંબાદ ગોડાદરા સ્કાયવ્યુ હાઇટ્સની સામેની ગલીમાં રોડ પર પોતાની મોપેડ પર ખરીદી માટે ઘરેથી જઈ રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા બે મોપેડ પર આવી પાછળ બેસેલા ઈસમે શિવાનીના ગળામાં પહેરેલ 60,000ની કિંમતની સોનાની ચેઇન ખેંચી ફરાર થયા હતા। લીંબાદ પોલીસ મથકમાં જેની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે બુધવારે પેટ્રોલિંગ દરમિયાન ધર્મેશ ઉર્ફે ધર્મેશ ગંગારામ અને અવિનાશ ઉર્ફે આપો ઉર્ફે આબ્યો રાજેન્દ્ર પાટીલ નામના બે ચેઇન સ્નેચર ઝડપી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।